નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, બીએમસીએલ કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, બીએમસી એટલે કે ભાવનગર મહાનગરપાલિકામાં જે જુનિયર ક્લાર્ક કમ જુનિયર સિક્યુરિટી આસિસ્ટન્ટ વર્ગ 3 ની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લઈએ કંઈક અગત્યની તારીખ વિશે। તો મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે મિત્રો 10/5/2026 બપોરના 2 વાગ્યાથી શરૂ કરવામાં આવશે। 10/5/2026 થી લઈ અને 31/5/2026 ના સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે જે ઉજાસનું પોર્ટલ છે એટલે કે ujas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 31/5/2026 સુધીમાં અરજી કરી દેવાની રહેશે। મિત્રો, અહીં જો તમે ઘર બેઠા જ આ ભરતીમાં અરજી ફોર્મ ભરાવવા માંગતા હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 6352228352 આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે બીએમસી જુનિયર ક્લાર્કમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। હવે આપણે વાત કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે મિત્રો, કુલ 8 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। હવે આ જે 8 જગ્યા છે તેમાંથી સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 4 જગ્યા છે કે જેમાં 3 જનરલ જ્યારે 1 મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ વર્ગના ઉમેદવાર માટે 1 જગ્યા છે। એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 2 જગ્યા છે। એસસી કેટેગરીના ઉમેદવાર માટે 1 પણ જગ્યા નથી, પરંતુ તે લોકો જે સામાન્ય એટલે કે જનરલ વર્ગની જે સીટ છે તેમાં અરજી ફોર્મ ભરી શકશે, પરંતુ તેમને જે નિયમ છે તે સામાન્ય એટલે કે જનરલ વર્ગના જ લાગુ પડશે। અરજી ફી છે તે પણ સામાન્ય ઉમેદવારની જેમ જ એટલી જ ભરવાની રહેશે। એસટી કેટેગરીના ઉમેદવાર છે તેના માટે પણ 1 જગ્યા રહેશે। તો આવી રીતે કુલ 8 જેટલી જગ્યા પર આ જુનિયર ક્લાર્કની ભરતી જાહેર કરવામાં આવેલી છે। વાત કરીએ મિત્રો પગાર વિશે કે અહીં ઉમેદવારોને કેટલો પગાર આપવામાં આવશે, તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવા પાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 મુજબ ઉમેદવારોને પગાર છે તે મળવા પાત્ર થશે, એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ, તો કે અહીં ઉમેદવારોએ પોતાની ઉંમરની ગણતરી છે તે જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 31/5/2026, તો આ તારીખને ધ્યાનમાં રાખી અને અહીં ઉંમરની ગણતરી કરવાની રહેશે। 31/5/2026 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ છે તે આપવામાં આવશે। જેમ કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે અને અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગની જે મહિલા ઉમેદવાર છે અને શારીરિક રીતે વિકલાંગતા ધરાવતા સામાન્ય વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। શારીરિક રીતે વિકલાંગતા ધરાવતા સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે અને શારીરિક રીતે વિકલાંગતા ધરાવતા અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તો તેઓને 15 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। શારીરિક રીતે વિકલાંગતા ધરાવતા અનામત વર્ગની જે મહિલા ઉમેદવાર છે તો તેઓને 20 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ છે તે આપવામાં આવશે, પરંતુ એ કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષ કરતા વધવી ન જોઈએ। જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેવા સંજોગોમાં તેઓને છૂટછાટ મળવા પાત્ર થતી નથી। વાત કરી લઈએ મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ, તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક એટલે કે બેચલરની ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ સ્નાતકની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના જાણકાર હોવા જોઈએ। અરજી ફી એટલે કે પરીક્ષા ફી વિશે વાત કરીએ કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે, તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી છે તે ભરવાની રહેશે। અરજી ફી ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસ ચલણના માધ્યમથી તમે ભરી શકશો।
કે જેમાં સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેઓએ 500 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે. તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તેઓએ 250 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે. અરજી ફી છે તે કોઈ પણ સંજોગોમાં તમને પરત મળવા પાત્ર થતી નથી. અન્ય જરૂરી સૂચના વિશે વાત કરીએ તો જે એસસીબીસીએલ કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે તો તેઓએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે આપવાનું રહેશે. આ જે સર્ટિફિકેટ છે તે 1/4/2024 થી લઈ અને 31/5/2026 ના સમયગાળા દરમિયાન મેળવેલું જોઈએ. ઈડબ્લ્યુએસ વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ આપવાનું રહેશે કે જે 1/6/2023 થી લઈ અને 31/5/2026 ના સમયગાળા દરમિયાન મેળવેલું જોઈએ. અરજી ફોર્મ ભરતી વખતે ઉમેદવારોએ ફોટો અને સિગ્નેચર છે તે અપલોડ કરવાના રહેશે કે જે ફાઇલ અપલોડ કરો છો તેનું ફોર્મેટ જેપીજી અથવા તો જેપીઈજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ. સફેદ કાગળમાં કાળી અથવા તો બ્લુ પેનથી સહી કરી તેને વ્યવસ્થિત સ્કેન કરી જેપીજી અથવા તો જેપીઈજી ફાઇલ બનાવી અને તે ફાઇલ અપલોડ કરવાની રહેશે. મિત્રો, જે ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે અને તેનો જે વિગતવાર અભ્યાસક્રમ છે તે બીએમસી દ્વારા અલગથી જાહેર કરવામાં આવશે. જ્યારે અભ્યાસક્રમ જાહેર થશે એટલે ફરીથી એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું. તો આવી રીતે મિત્રો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્કની પોસ્ટ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.